સો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો હું થઈ ગઈ છું રેડી. ચેરનું ટિફિન સવારનું બધું જ કામ ખતમ થઈ ગયું છે. હવે આજે એવું છે, આજે છે ને ગરબા ક્લાસમાં 2 દિવસ રજા છે, શનિવાર અને રવિવાર. તો આજે હું જમીને જવાની છું ડીમાર્ટ. મારે થોડો ઘરનો સામાન લાવવાનો છે. અને કાલ રાતે એવું થયું હતું કે અમારી બિલ્ડિંગમાં છે ને કોઈ છે નહીં, મતલબ જે લોકો બી નીચે બેસે તો એ બધા છે ને થોડા એમની ફેમિલી સાથે ફરવા ગયા છે. તો કાલ રાતે કોઈ હતું નહીં, એટલે મેં વ્લોગ એવી રીતે એન્ડ કર્યો. અને અમે લોકો રાતે ગયા હતા બી, હું અને ચિરાગ, ખમણનો ભૂકો ખાવા અને લોચો ખાવા. તો કાલની રાત એવી ગઈ છે. જે મારે ક્લાસે નથી જવાનું, તો આજે હું વિચારું છું કે આજે ડીમાર્ટ જઈ આવું. ઘરના જે થોડા સામાન લાવવાનો છે તો એ લઈ આવું. તો જોઈએ કે શું પ્લાન બને છે એમ. અને છે ને વાગ્યા છે 12:30. તો મારો જમવાનો ટાઈમ થઈ ગયો છે. હમણાં તો હું નહીં જઈ શકું, કેમ કે શાંતિબેન ને કલ્ટાબેન બી એમનું કામ કરવા આવશે. તો એ લોકો જાય અને પછી પ્લાન કરીશ કે ક્યારે જાઉં એમ. ત્યાં લગીને હું જમી લઉં અને પછી ડિસાઈડ કરું. દીપાલી ભાભીને બી પૂછું, કેમ કે એ બી ઘરે જ છે આજે. બીજું કોઈ તો છે નહીં, તો મારી કંપની બી થઈ જશે જો કદાચ એ આવે તો. હું જઉં છું દીપાલી ભાભી જોડે ડીમાર્ટ. અજયભાઈ બી આવે છે સાથે. અને આજે છે શનિવાર, તો મને કોઈ જ આઈડિયા નથી, કેમ કે શનિ રવિ તો ડીમાર્ટમાં એટલી ભીડ હોય છે ને. બટ આજે લકીલી ખબર નહીં મારા એમાં શનિવાર જ આવ્યો છે. તો આજે મેં છે ને વિચાર્યું છે કે આજે રાતે હું બનાવીશ જમવામાં નૂડલ્સ. તો જો મને નૂડલ્સના સોસીસ ને બધું મળી જશે, કેમ કે એવું રાખતી નહીં, તો જો ત્યાં મળી જશે તો. કેમ કે મારે છે ને એટલી નાની ડબ્બીને એવું જ લેવું છે. તો મને દીપાલી ભાભી એવું કીધું છે કે કદાચ ડીમાર્ટમાં નહીં મળે. તો લેટ્સ સી, જોઈએ. થોડો કરીને એટલો બધો સામાન લેવાઈ જાય છે ને, તો ખબર નહીં પડતી યાર. કે જેટલી વસ્તુ જોઈએ ને એટલી ઓછી છે. મારે ડબ્બા બી લેવા છે, બટ જે જોઈએ નહીં મળતા નહીં. છે અને અજયભાઈનું ટ્રોલી છે. સી કેટલો ડિફરન્ટ છે. મારું બી બટલ લેવાનું. આ નહીં, પેલું બોક્સ વાળું આવે નહીં મળતું. હા, આ બધું અને ચીઝ. ચાઇનીઝની આ જે બોટલો આવે ને સોયા સોસ ને એની, એ બોટલો બી લઈ લીધી છે. તો આજે છે ને ચાઇનીઝ મારું પાક્કું છે, કેમ કે અમે પૈસાવાળા નહીં ને. તો અમારું જો ને અમારું જો તો બી 2-3 હજાર નીકળી જશે આમાં આમાં. ચાલો ફટફટ, નહીં તો વધારે નહીં ઉભી રહેવું મારે. ચાલો, નથી થમ્સઅપ મારે પીવી ભાઈ. ચાલો ને, ચાલો ને ભાઈ. હું તમારા જો પૈસા કઢાવડાવીશ આના મારા બધા. એમને બગાડો નહીં. આ કોલ્ડ ડ્રિંક્સ બાજુ તો તમારે આવવાનું જ નહીં. ચાલો ચાલો. સ્ટોપ છે ને, થમ્સઅપની બોટલો જ લીધી છે. અને જે જ્યારે ખાવા બેસે કે કંઈ બી હોય ને, જો પાછા જો આમાં બી પાછા થમ્સઅપ. ઓ અમેરિકન ડ્રાયફ્રૂટ છે, જુઓ તો. આઈસ્ક્રીમ દેખાઈ ગયો મને બી. અમેરિકન ડ્રાયફ્રૂટ છે એ નહીં, અમેરિકન ડ્રાયફ્રૂટ છે એ જો. અમેરિકન ડ્રાયફ્રૂટ નહીં દેખાતો. નસીબ ફૂટલા જે નહીં મળ્યો અમેરિકન ડ્રાયફ્રૂટ. મને કે ફ્રૂટ સલાડ તો કાલે જ પતી ગયેલો. તો મેં કીધું આઈસ્ક્રીમ લઈ લઉં, પણ નસીબ ફૂટલા જે નહીં મળ્યો. મારે છે ને ચાઇનીઝ માટે હજી ગાજર લેવાના છે, થોડું શાકભાજી લેવાનું છે. તો જતા જતા એ બી લેતા જઈશું. ભાઈનું બિલ તગડું આવી ગયું છે. મારું તો છે ને 1500 રૂપિયામાં કામ થઈ ગયું. મારું બહુ આ તો સસ્તું બી ના કહેવાય, પણ છે ને કંઈક વધારે એક્સ્ટ્રા લેવાઈ ગયું છે આજે. અજયભાઈનું વધારે બિલ આવ્યું છે. ખવતરા માણસ છે. અમે છે ને પાણીપુરીની લારી જોઈને પાણીપુરી ખાવા આવી ગયા. એ બી મારા લીધે નહીં, હા, અજયભાઈને ખાવી હતી. સારી છે, પણ મીઠી ચટણી વધારે નાખી દેશે. સારી છે, પણ મને છે મીઠી ચટણી ઓછી ભાવે.
अच्छे से तीखी डालना मुंह में से ખોદરાને સવાર સાંજ ગમે ત્યારે કહું તો ખાવા જોઈએ. રગડા પેટી બનાવી ઓ ભાઈ ઘરે મારે ખાવાનું છે. હું રગડા ખાઈ એટલા પેટીસ નથી થોડા પણ જ હોય બધું બનાવો સમજે ને કાચી કેરી વગર છે ને બધું ચાટ ને એવું બધું ખાવાનું નહીં ગમતું. એટલે મારું ઘર છે ને કાચી કેરી ફ્રોઝન કરીને રાખું. મેં ઘરે ખાવાનું જ છે. આજે નૂડલ્સ બનાવવાની હું આ બધા વાગે બનાવ નહીં. મને ખાલી મસાલા પૂરી આવતી બસ. नहीं ठीक 400 જો આમ ખવાતું નહીં હોતું ના આજે સેવ પૂરી ખાય છે. જલ્દી એક મોડા મૂકીને બતાવો આખી. રગડા વાળી ખાઈ હતી હવે તમે ખાઓ હું ખાઓ. અહીંયા છે ને જોડે વડાપાઉં બી બને છે. જેટલું જોવો જેટલું ખાવ મારા માટે એટલું ઓછું છે. આજે ભાઈ જોડે રહી રહીને બધું ખાવા શીખી ગઈ છું. तू साला भोला दिखता है लेकिन है एकदम होशियार हो लुच्चा. તો આજે હમણાં કે ચાલો વડાપાઉં ખાઈએ એમ. આ વડાપાઉં ખાવાનો ટાઈમ છે કોઈ? 10 રૂપિયાની 3 પાણીપુરી, 10 રૂપિયાની 3 જ. અમે જ્યારે ખાતા હતા ને 10 રૂપિયાની 9, 8, 9 આવતી હતી અને ત્યાં 10 રૂપિયાની 3 પાણીપુરી. તો હું આવી ગઈ છું ઘરે. સામાન તો જો તો મારા સામાન બધું સરખો કરું અને મારે દીવાબત્તી કરવાના છે. તો અહીંયા નૂડલ્સ માટેનું થોડું શાક લઈને આવી છું, ગાજર કેપ્સિકમ ને બધું. અને ડીમાર્ટમાંથી થોડો ઘણો જે મને છે ને પાસ્તા હું છે ને ફર્સ્ટ ટાઈમ બનાવું છું તો મને નથી ખબર કે સ્પગેટી આમાં કેવી યુઝ થાય નૂડલ્સ માટે. તો આજે ટ્રાય કરીશું આનાથી બનાવવાનું. બાકી બધું જે ઘરનો થોડો ઘણો સામાન છે એ જ લઈને આવી છું. ત્યાં શાંતિબેન માટે છે સ્પેશિયલ પૌવા છે, કાબુલી ચણા, પૌવા અને બધું. હું આ બધું છે ને થોડો ઘણો સામાન સેટ કરી દઉં, દીવાબત્તી કરી લઉં ને પછી નૂડલ્સ માટે બધી જે વેજીટેબલ્સ છે ને એ કાપી લઉં અને પછી મારા નેલ્સનું કામ છે તો એ પતાવી દઉં. તો મેં છે ને બહુ પહેલાં 1 મહિના પહેલાં મેં ઇન્સ્ટાગ્રામ પરથી એક કપડાની એપ છે તો ક્લોથિંગ્સનું છે તો મેં એમાંથી ઓર્ડર કરેલો. હું તમને પછી બતાવીશ ને એપનું નામ બી કહીશ તમને છેલ્લે કે મેં શેમાંથી શું મંગાવ્યું છે. હજી મેં બી નહીં ઓપન કરીને જોયું કેમ કે એમાં છે ને સાઇઝનો ઇસ્યુ બહુ થાય છે મારે. તો હું પહેલાં બધું કામ પતાવી દઉં ને પછી આને ઓપન કરું એટલે તમને બતાવીશું. છે ને મમ્મી જોડે વાત કરતી હતી તો મમ્મી જોડે વાત કરતાં મેં છે ને અહીંયા બધા વેજીટેબલ્સ કાપી નાખ્યા છે. એક નૂડલ્સ બનાવવામાં બી આટલું બધું જોઈએ યાર. અહીંયા છે ને આદુ લસણની પેસ્ટ છે, ધાણા છે, ચીલી ફ્લેક્સ, ઓરેગેનો, લીલી ડુંગળી, ગાજર, કેબેજ, કેપ્સિકમ, ડુંગળી અને લીલા મરચાં. લીલા મરચાં બી મેં એવા સમારે છે કે એ લોકો આમ થોડા ક્રોસમાં સમારે ને ચાઇનીઝવાળા તો મેં બી એવા સમારે તો થોડું ફીલ આવે કે હા અચ્છા સ્ટ્રીટ સ્ટાઇલવાળું અમે ખાઈએ છીએ એમ. તો નૂડલ્સ બોઇલ કરવા મૂકીશ અને પછી હું શાંતિથી બેસીશ. અહીંયા આનંદનો ગરબો ચાલે છે. તો અહીંયા એક બાજુ નૂડલ્સ થાય છે. હું અહીંયા આગળ છે ને બધું ગ્રેવીનું રેડી કરી દઉં કેમ કે મારા છે ને 9 વાગે માનસી નેલ્સ કરાવવા આવવાની છે તો એ પહેલાં મારે ફ્રી થવાનું છે. ચિરાગ બી 9 વાગે આવી જશે તો એને હું ગરમ કરીને ખવડાવી દઈશ. તો હું બનાવવાનું સ્ટાર્ટ કરી દઉં કેમ કે 8, સવા 8 વાગી ગયા છે એટલે. મારા નૂડલ્સ રેડી છે. મેં છે ને આજનો મોટો નહીં નાખ્યો કેમ કે છે ને હું બનાવતી નહીં બહુ અને એ ઓપ્શનલ છે અને એ બહુ હેલ્ધી બી નહીં મેં એવું સાંભળ્યું છે. તો બસ આ થઈ ગયું છે કામ. તો હું થોડી વાર બેસું પછી જમી લઉં કેમ કે 8:30 વાગી ગયા છે. તો બધું કામ પતાવીને પછી તમને મળું. ચિરાગ આવી ગયો છે. માનસીનું હજુ કંઈ ઠેકાણું નહીં. 10 મિનિટ બાકી છે. અહીંયા પીવું છું પેપર બોટ. તો ચિરાગ ખાઈને રિએક્શન આપશે કે કેવું બન્યું છે. કેવું બન્યું છે? બહુ મસ્ત છે, મજા આવી ગઈ મને. યમ્મી નૂડલ્સ.
બહુ ટાઈમ પછી બનાવ્યા. અમે આવું બધું બહુ ઓછું બનાવીએ. બહુ ટાઈમ પછી આ વસ્તુ બનાવી છે એમ. ચાઇનીઝ તો અમે છે ને બહારનું જ મને તો ભાવે, ઘરે બનાવવાનું નહીં ગમે એમ. અને સુરતમાં રહેતા હોય ને તો આ બધી વસ્તુઓ હું ઘરે બનાવું જ નહીં. વડાપાઉં હજી બનાવું કેમ કે વડાપાઉં શેકેલા એવું મળતું નહીં અહીંયા. તો બસ હું હવે માનસીની રાહ જોઉં છું કે માનસી કેટલા વાગે આવે એમ, તો આગળનું કંઈક ખબર પડે એમ. જો ને માનસીની રાહ જોતી હતી લિટરલી છે ને મેં માનસીને ફોન કરીને ઉઠાડીને નેલ્સ માટે બોલાવી છે. જાય નેલ્સ બતાવી તારા. મેં માનસીને જેલ પોલીસ કરી આલી છે. સુઈ ગયેલી હચ્ચે મામે એને ફોન કર્યો છે કે તું આવવાની છે કે નહીં આવવાની એમ. મેં કીધું 10 વાગે. મેં એને 9 વાગ્યાનો ટાઈમ આલેલો તો મેં 10 વાગે બી એનો ફોન નહીં કર્યો. મેં સામેથી ફોન કર્યો છે એને. જો એકચ્યુઅલી હું થયું કહું મેં સોનલને કીધું મારા જે નેલ્સ કરવા છે એટલે મારો બર્થડે બી છે ને કાલે ઇવેન્ટ છે એમ. કે 10 વાગે 28 તારીખે. હા અચ્છા જોડે સાંભળે તને મને કીધું 10 વાગે તો મેં કીધું બહુ લેટ થાય થોડું વહેલું રાખ ને એમ. તો કે 9 વાગે 8:30 સુધી હું બહાર હોલમાં હતી. પછી પપ્પા કે મારે તો તારક મહેતા જ જોવો છે. મેં કીધું છોડ હવે હું રૂમમાં જાઉં. રૂમમાં ગઈ હજુ ફોનમાં વાંચતી હતી હું વાંચતા તો ઊંઘી ગઈ કે હું થયું મને ખબર જ નથી. પછી મેં કીધું કે મારું તો આ વાંચવાનું બધું તો અધૂરું રહી ગયું એમ. તો મેં કીધું કે હું માં નહીં જાઉં. અમારી હેપી બર્થડે બધા હેપી બર્થડે કરો. અમારી હેપી બર્થડે નથી પણ હેપી એનિવર્સરી બોલો. થેન્ક યુ. હા હેપી બર્થડે નું ગીત ગાઈ છે. થેન્ક યુ. હેપી બર્થડે નથી. 2 મિનિટ વાર. હા રાગી ગયા હવે મારા. અમારી છે ને કાલે એનિવર્સરી છે મારી ચિરાગની, તો હજી 1 મિનિટ બાકી છે. બધા હેપી બર્થડે કરે છે. બધા પોયરાઓ છે, પોયરાઓ છે. જો આ બધા હેપી બર્થડે કરે. હેપી બર્થડે आई एम बैक જા આવે. हार्दिक पांड्या तेरा बाप यहाँ छोड़कर गया था कि तेरी माँ આજે મારા જોડે જ ઊભો છે કે પહેલો વીસ છે ને મને ખરાબ એટલે અને કોંગ્રેચ્યુલેશન અને આમાં જોવે છે કે પહેલું 20 મને કરે. તમે માનસીને એમ કહેતા હતા ધીરે બોલ. આ ભાઈએ મને કહી દીધું કે દેવ કેક લેવા ગયો છે તો તમે ઉભા રહેજો. તો હું કહેવાના હતા માણસ છે આવ બપોરે બી બધું બાકી મારું તેઓ કીધું કે દેવ કેક લેવા ગયો છે તો હું ફોન કર્યો. કીધું કે આપણે કેક બહાર કાઢી. धीरे बोल જો એનો મતલબ શું થયું કે મને ખબર જ નહોતી. અરે ખબર તો બોલે કે નહીં મારા દે. તું આરે મને ફસાવ્યો. એટલી કેવા જુઠ્ઠા માણસ છે આ. મને છે ને આપણે ડીમાર્ટ ગયા ને ત્યારે જ મને ખબર પડે કે તમે કેક લઈને આવવાના છે એમ, બરોબર.